अन्य समाचार पर नजर करिए तो अमदावाद में विजय 4 रस्ता पास अकस्मातनी घटना बनी है। लग्जरी बसे बाइक सवार ने अडफेटे लीधो हतो। बाइक सवारનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। અકસ્માત સર્જી બસનો ડ્રાઈવર ફરાર થઈ ગયો છે। તો અમદાવાદની આ ઘટના કે જ્યાં અકસ્માત સર્જાયો છે તો બાઇક સવારનું મોત પણ નીપજ્યું છે। ઘટના સ્થળે જ બાઇક સવારે પોતાનો જીવ ગુમાવ્યો છે। તો વિજય 4 રસ્તા પાસેની આ ઘટના કે જ્યાં અકસ્માત સર્જાયો, લક્ઝરી બસે બાઇક સવારને અડફેટે લીધો હતો। બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। અકસ્માત સર્જી બસનો ડ્રાઈવર ફરાર થઈ ગયો છે। विजय 4 रस्ता पर अकस्मात सर्जायो छे। एक लग्जरी चालके बाइक चालक ने अडफेटे लीधो छे अने बाइक चालकनुं घटना स्थल पर ज मृत्यु थई गयुं छे। जो के जे लग्जरी बस हती जे हंबे लग्जरी बस छे अने बसनो जे ड्राइवर छे ते फरार थई गयो छे। पोलीसे तपास हाथ धरी छे। डेड बॉडी छे तेने पीएम माटे लई जवामां आवी रही छे अने पोलीस વધુ તપાસ હાથ ધરશે કે ડ્રાઈવર છે કોની ભૂલ હતી અને તેના કારણે આ અકસ્માત સર્જાયો છે। કેમેરામેન હરીશ શર્મા સાથે વીપી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ભાવનગરમાં 75 લાખની સનસનીખેજ લૂંટ ચલાવવામાં આવી છે। એસબીઆઈની શાખા બહારથી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। એક્ટિવા પર આવેલા 3 શખ્સોએ લૂંટ કરી છે। ભાવનગરના ચિત્રા વિસ્તારમાં લૂંટની ઘટના બની તો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો। સીસીટીવી આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। આ બાબતે ભાવનગર એસપી સાથે વાતચીત કરાતા તેમણે જણાવ્યું હતું કે એપીએમસીના વેપારીના રૂપિયા લેવા માટે તેમના 2 માણસો ચિત્રા એસબીઆઈ બેંક પર આવ્યા હતા અને એ સમયે તેમની પાસેથી 3 જેટલા ઇસમોએ લૂંટ કરી હોવાની જાણકારી આપી છે। વધુમાં જણાવ્યું હતું કે ફરિયાદી પોતે પણ શંકાના દાયરામાં છે। ફરિયાદીની હાલ ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલી રહી છે। તો આ લૂંટને અંજામ આપવામાં આવ્યો છે અને લગભગ 75 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે, પરંતુ જેના દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે તે પણ અત્યારે શંકાના દાયરામાં છે। જે રૂટ જે હતો ત્યાં સીસીટીવી કેમેરા અને બાતમીદારોને કામે લગાડ્યા, જેની વેરીફાઈ કરતા આ બાબત થોડી વિસંગતતાવાળી હોય જુદી જુદી ટીમ લગાવેલી છે અને આ બાબતનો શું બનાવ છે એ બાબતે ઊંડી તપાસ પોલીસ દ્વારા ચાલુ છે। તો ભાવનગરની આ ઘટના કે જ્યાં 75 લાખની સનસનીખેજ લૂંટને અંજામ આપવામાં આવ્યો છે તો બીજી તરફ જે ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે તે પણ અત્યારે શંકાના દાયરામાં છે અને સતત તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। તો ભાવનગરના ચિત્રા વિસ્તારની આ ઘટના કે જ્યાં લૂંટને અંજામ આપવામાં આવ્યો, ઉચ્ચ પોલીસ અધિકારીઓનો જે કાફલો છે તે ઘટના સ્થળે પહોંચી આવ્યો છે અને સીસીટીવી ફૂટેજને આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। બીજી તરફ ફરિયાદીની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। હવે વાતાવરણમાં બદલાવ અંગે મોટી આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતા ઠંડક અનુભવવામાં આવી રહી છે તો ઠંડીમાં વધઘટની શક્યતા છે તેવું અંબાલાલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। 8 થી 14 દરમિયાન બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વાદળો અને ભેજ આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે। તો ગરમી અંગે અંબાલાલનું અનુમાન લગાવવામાં આવ્યું છે। 8 માર્ચથી ગરમીનું પ્રમાણ વધશે અને ઉત્તર ગુજરાત કચ્છમાં ગરમી વધશે તે પ્રકારે अनुमान लगाववामां आव्युं छे। तो दक्षिण गुजरातमां 42 डिग्री सुधी पहोंची शके छे गरमीनो पारो तेवुं पण कहेवामां आव्युं छे। अंबालाल द्वारा आगाही करवामां आवी छे अने आगामी समयमां गरमीनुं प्रमाण वधशे ते प्रकारनी आगाही करवामां आवी छे। 8 तारीखथी 8 मार्चथी गरमीनुं प्रमाण वधशे ते प्रकारनी आगाही करवामां आवी छे। बीजी तरफ गरमी अंगे अंबालाल पटेलनुं अनुमान लगाववामां आव्युं छे त्यां दक्षिण गुजरातमां 42 डिग्री सुधी तापमान पहोंची शके छे તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। આ તરફ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ ગરમી વધશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। એટલે લગભગ 8 માર્ચથી ગરમીનું પ્રમાણ વધશે। હમણાં વાતાવરણમાં ઠંડક આવે છે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ હટી જતા વાતાવરણ ઠંડક આવતું હોય છે। આમ છતાં
એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માર્ચ એપ્રિલમાં આવ્યા કરશે અને ઠંડીમાં વધઘટ રહેવાની શક્યતા રહેશે. તારીખ 8 થી 14 એક બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેટ ધારા પણ દક્ષિણવર્તી છે એટલે તારીખ 8 થી 13 કે 14 કે 17 સુધીમાં ગુજરાતમાં અને લગભગ ઉત્તર પશ્ચિમ ભારતમાં વાદળોનો સમૂહ આવન જાવન કરશે અને વાદળો આવશે. અરબ સાગરનો ભેજ પણ આવશે અને અરબી સમુદ્રમાં તારીખ 13-14 એક સર્ક્યુલેશન બનશે. એટલે હવે ધીરે ધીરે માર્ચ માસમાં પણ લગભગ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. 8 માર્ચથી ગરમી વધશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 17 થી 8 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં 4 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગમાં લગભગ 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના વડોદરા વગેરે ભાગોમાં 40-41 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. ત્યારબાદ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટતા ફરી પાછો ગરમીમાંથી ઘટાડો થશે. ધૂમધકતા તાપ માટે હવે તૈયાર રહેજો. રાજ્યમાં આવતીકાલથી ગરમીનું જોર વધશે અને તાપમાનને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારમાં 3 થી 5 ડિગ્રી વધી શકે છે તાપમાન. આજે કાંઠા વિસ્તારમાં 45 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે. टेम्परेचर फिर 3 से 5 डिग्री राइज हो जाएगा. जो गुजरात तटीय क्षेत्र है, नॉर्थ एंड साउथ गुजरात तटीय क्षेत्र, इसमें जो विंड स्पीड है 45 to 50 किलोमीटर प्रति घंटा में रहेगा. तेज हवा चलेगी और गास्टिंग रहेगा 55 किलोमीटर प्रति घंटा में रहेगा. इसलिए मछुआरे भाई को थोड़ा